बार बार ये दिन आए, बार बार ये दिन आए। तू जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू दीप, हैप्पी बर्थडे टू यू। सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय, सत कैवल साहेब। બહુ સરસ. સપ્તદીપમાં તો હેતબા માતાના પછી બાળકો પ્રાગટ્ય વખતે આપણે આતશબાજી કરતા હતા. આમાં આ મોકો મળી ગયો. ખૂબ ખૂબ અભિનંદન. જેમનો જન્મદિવસ દીપભાઈ, એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરમગુરુ બાલકુબેર એમની આરોગ્યની અને બધી રીતે ગુરુ મહારાજ રક્ષા કરે એવી પ્રાર્થના. ગુરુ મહિમા પારાયણ આજે ત્રીજો દિવસ. મને સાંભળવા મળે છે તેમ તમે બધા ખૂબ જ સરસ રીતે ગુરુ મહિમાનું રસપાન કરી રહ્યા છો. મેં પહેલા દિવસે જ કહ્યું હતું કે આપણે દિવ્ય તત્વને પરમ તત્વ તરીકે સંબોધીએ છીએ. આમ તો તત્વાતીત છે સર્જનહાર, પણ છતાંય આપણે તત્વની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે એમના માટે પરમ તત્વ એવું સંબોધન કરીએ છીએ. અને એવું સંબોધન ગુરુ મહારાજ માટે પણ કરીએ છીએ. ગુરુપદ એ પરમ તત્વ છે. આમ કહ્યું તત્વાતીત, પણ જેમ પરમપદને નિર્વાણ કહીએ છીએ, પણ વાણી વગર એનો બોધ શક્ય નથી. પરમાત્માને નિર્વાણ કહીએ છીએ, પણ એને સમજવા માટે વાણીનો જ આશ્રય લેવો પડે છે. વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો બધું વાણી જ છે ને. કારણ અગોચર પદને આપણે સમજવા માટે એને ગોચર સ્વરૂપે બનાવવી પડે. ગો એટલે ઇન્દ્રિય અને ગોચર એટલે ઇન્દ્રિયો જેનો અનુભવ કરી શકે. અને ઇન્દ્રિયો અનુભવ કરી શકે એ આપણી પાસે પાંચ જ છે, એટલે એને પાંચ જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે. કે જે માત્ર એનું ફિલિંગ કરે. જેમ જીભ તો સ્વાદનું ફિલિંગ કરે, સ્વાદનો અનુભવ કરે. ખાટો છે, ખારો છે, તીખો છે, ગળ્યો છે, મોરો છે, કડવો છે. જે 6 પ્રકારના સ્વાદ કયા છે એ 6 સ્વાદનો અનુભવ એ આપણી જીભ કરી શકે છે. શબ્દનો અનુભવ આપણા કાન કરે છે. કાન નજીક શબ્દ આવે એટલે અનુભવ કરી જ દે.
કે આ કોનો શબ્દ છે, કોનો અવાજ છે, એ આપણે તરત ઓળખી લઈએ છીએ. એટલે એ પણ એક ફિલિંગ કહેવાય, એક અનુભવ કહેવાય. એવી જ રીતે નાક એ ગંધનો અનુભવ કરે. કોઈ ગંધવાળા પદાર્થ સુધી નાકને ન લઈ જવું પડે તો ગંધ પવનથી માધ્યમથી નાક સુધી આવી જ જાય. અને પછી નાક એની જાતે અનુભવ કરે કે ઊંડો શ્વાસ લેવા જેવો છે કે બંધ કરવા જેવો છે. એ રીતે દ્રશ્યનો અનુભવ આંખ કરે. આકૃતિનો, રંગનો, એ પાંચે પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયથી જે ભોગવી શકાય, સમજી શકાય, ઓળખી શકાય, એને ગોચર કહેવામાં આવે. અને આ પાંચ દ્વારા પણ જે ના સમજી શકાય એને અગોચર કહેવાય. તો કે છે આપણું આત્મ સ્વરૂપ તો અગોચર છે, સર્જનાનું સ્વરૂપ અગોચર છે. તમે ઘણી વખત આવા શબ્દો સાંભળ્યા હશે, પણ આ ધાર્મિક સાહિત્યમાં જ આ શબ્દો આવે. અગમ અગોચર આવા શબ્દો પરમપદ માટે વપરાય. અગમ અગોચર. એક અગમ એટલે ગમ ના પડી શકે. ગમ કોને પડે? ઇન્દ્રિય ના પડે. ગમ આપણા અંતસ્કરણને પડે. સમજની વાત આવે ત્યારે અંતસ્કરણનો વિષય આવે. કોઈક માણસ કપટી છે, કોઈ માણસ દગલબાજ છે, કોઈ માણસ સાચો છે, કોઈ માણસ નિર્દોષ છે, એની અનુભૂતિ ઇન્દ્રિય ના કરી શકે. આંખથી ના ખબર પડે કે આ માણસ નિર્દોષ છે, જીભથી ના. એટલે મનથી, અંતસ્કરણથી જેને સમજી ના શકાય એના માટે અગમ શબ્દ વાપર્યો છે. અને ઇન્દ્રિયો દ્વારા જે ના સમજી શકાય એના માટે અગોચર શબ્દ વાપર્યો છે. તો પરમાત્માને મનથી પણ ના સમજી શકાય. પરમ તત્વને મનથી પણ ના સમજી શકાય. અને અંતસ્કરણ આદિ ઇન્દ્રિયોથી પણ ના, જ્ઞાન ઇન્દ્રિયોથી પણ ના સમજી શકાય. તેમ છતાં એને સમજવા માટે ચિત્તથી તોલ કરીએ છીએ, થશે કે નહીં થાય, ખરું છે કે ખોટું છે. અને પછી અહંકારનો વેગ આવે, બસ કરવું છે, જે થવું હોય થાય, હવે પાછું વારીને જોવું નથી. આવો નિર્ણય કરીને પછી આપણે જંપ લાવીએ છીએ. એ ચાર પ્રક્રિયાઓ, એને ચાર અંતસ્કરણ કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બાજુ જે પાંચ તત્વોમાંથી પેદા થતી જે કઈ વસ્તુઓ છે, પાંચ તત્વો કે પંચમહાભૂત આપણે કહીએ છીએ ને, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. એ પાંચમાંથી પેદા થતી જે સામગ્રી છે, જેને આપણે ભોગ કહીએ છીએ, એનો અનુભવ આપણે ઇન્દ્રિય દ્વારા કરીએ છીએ, જ્ઞાનેન્દ્રિય દ્વારા. આપણો વ્યવહાર આ બેના વડે ચાલે છે.
શરીર તો ટૂલ્સ છે, એ માત્ર ક્રિયા કરે. હાથને ખબર નથી કે હું શું ક્રિયા કરું છું. તો તમારું મન નક્કી કરે કે આને થપ્પડ મારી આવો. હાથ કરીએ ટૂલ્સ છે. પણ આવી ક્રિયા કરવાનો નિર્ણય કોણે કર્યો? 4 અંતસ્કરણોએ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. થોક્યાઓ જે થશે થશે એમ. છેલ્લે અહંકાર એવો આવે. અને આ બધી પ્રક્રિયા એકદમ ઝડપી થાય. પછી આપણે બોલીએ ત્યારે ઘણું લાંબુ થાય, પણ ક્ષણમાં 4 અંતસ્કરણ ડિસિઝન લઈ લે અને હાથ કે પગ ટૂલ્સ બનીને કામ કરી દે. તો આ આપણો તમામ વ્યવહાર, સારો નરસો, પુણ્યનો, પાપનો, સદાચારનો, દુરાચારનો, તમામ પ્રકારનો વ્યવહાર આપણો જ્ઞાનેન્દ્રિય અને અંતસ્કરણ. મેં કહ્યું તેમ કર્મેન્દ્રિય તો માત્ર ટૂલ્સ છે. ક્રિયા દેખાય છે કર્મેન્દ્રિયો દ્વારા. હું જે બોલું છું તમને સંભળાય છે. હું બોલવાનું કામ મુખરૂપી કર્મેન્દ્રિયથી કરું છું. તમે સાંભળવાનું કામ જ્ઞાનેન્દ્રિયથી કરો છો. હું મુખથી બોલું છું એમાં પણ મારા અંતસ્કરણો વપરાય છે. મારું મન નક્કી કરે મારે શું કહેવું. મારી બુદ્ધિ ચિંતન કરે કે મારે આ હું જે કહું બરાબર છે કે નહીં, બધાને ગમશે કે નહીં ગમે. ચિંતનમાં થોડું ચિંતન કરું કે મારે આજ તમને શું સંભળાવવું. પછી મારો અહંકાર નિર્ણય કંઈક તમને ખબર પડે કે ના પડે, થોડી વાર જોકો માર લેજો પણ મારે કેવું જ છે. અને તમારા સુધી પહોંચે છે એ તમારી જ્ઞાનેન્દ્રિય, અને એને ગ્રહણ કરવા પાછળ તમારું મન અને બુદ્ધિ બે પાછું કામ લાગે. તમારું મન હોય તો સાંભળે ને તો ના સાંભળે જ કરે. બધું માથાકૂટ શું કહે છે, બધું માથું ચડાવવું એના કરતાં બાપજી જલ્દી પૂરું કરતો દીદી શરૂ કરે, એવું મનમાં થાય. એ પછી તમારું મન ને બુદ્ધિ બધું નિર્ણય કરે. અને વળી અહંકાર આવે તો ભાઈ હમણાં ઊભા થઈને નીકળી જાય બહાર. પછી દીદીને શરૂ થાય તાર પાછા આવીશું. અહંકાર આવે તો એવું કરે. એ ઊભો થઈને ચાલ્યા જવાનું કામ પગ કરે, પણ કરાવનાર તો આપણું અંતસ્કરણ છે. તો આખો વ્યવહાર આના દ્વારા ચાલે છે. એટલે પરમ તત્વને સમજવા માટે પણ આપણી પાસે આ અંતસ્કરણ અને જ્ઞાનેન્દ્રિયો જ આધાર છે. એટલે નિર્વાણ પદ હોવા છતાં એને સાંભળવા માટે વાણીની જરૂર પડે, એને સમજવા માટે મનની જરૂર પડે. આ બધા સત્સંગ, કથા, બધા કાર્યક્રમો દ્વારા આપણા જે સાધનો છે એને આપણે આ યોગ્ય વસ્તુ સાંભળવા માટે લાયક બનાવીએ છીએ. આપણે સાંભળવું જોઈએ, આપણે સમજવું જોઈએ. આવી વૃત્તિ પેદા થવાનું કારણ અથવા પેદા થવા માટેનું કોઈ માધ્યમ હોય તો સત્સંગ છે. તમે 2 દિવસથી સાંભળો છો તો મનની અંદર ભાવ થાય ચાલો આપણે સાંભળવું જોઈએ, આપણે સમજવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ. એમાંથી ભાવ ઊભો થાય અને પછી એ પ્રમાણે જ આપણું મન બને, એ પ્રમાણે જ આપણી બુદ્ધિ બને, એ પ્રમાણે જ આપણું ચિંતન બને. એક દરેક માણસ કામ તો કરે છે ચિંતન દ્વારા. આ મનમાં વિચાર કરે કરું કે ના કરું, કરું કે ના કરું.
ચિંતન કરે બહુ ભરપૂર. પછી બધી જગ્યાએ ચિંતન રિઝલ્ટ નથી આપતું. પછી મનમાં અહંકાર આવે. ચિંતન કરે કે આ રસ્તો ખોટો છે, નહીં જવાય, એવું ચિંતનમાં નીકળ્યું. પણ પછી અહંકાર આવે, જે થવું હશે થશે, જવા દો, દેખી દે આવી ગઈ. એટલે ચિંતન પર ચિત્ત ઉપર પણ ઉપરવેટ જેને અહંકાર કામ કરાવે. તો એ બધા અંતસ્કરણો આપણને અનુકૂળ બને. આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આપણને અનુકૂળ છે. કર્મેન્દ્રિય તો કશું છે જ નહીં, એ તો એકદમ જડ ટૂલ્સ છે. મેઇન તો જ્ઞાનેન્દ્રિય છે. એ બધા આપણું કલ્યાણ થાય એવી રીતે અનુકૂળ ક્યારે બને? આની આ જ આંખો આપણને અનુકૂળ બને કે રોજ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, આપણે દર્શન કરીએ, એવી અનુકૂળ બને. નહીં તો આંખો તો ટીવી આગળ ફટ દઈને ગોઠવાઈ જાય છે. ત્યાંથી ઉઠવાનું નામ નથી લેતી. એટલે તેને અનુકૂળ થઈ ગઈ. એ જગ્યાએ આંખને આવી રીતે અનુકૂળ કરવાની કે ના, સવારમાં ઉઠા નહીં ધોઈને પરવારે એટલે પરમગુણા દર્શન કર્યા વગર, મંદિરમાં દર્શન કર્યા વગર કશું જ નહીં કરવું, અથવા ઘરમાં પૂજા ઉપાસના પાઠ કર્યા વગર કશું જ નહીં લેવું. અને આવો નિર્ણય મન કરે એટલે શરીર સાથ આપે. એ શરીર સાથ આપે. અક્ષરબાનો પ્રસંગ તમે સાંભળશો, કદાચ આવશે તો. હા, કાલે કે ભાઈ એમણે નિર્ણય કર્યો તો એમને બધું જ અનુકૂળ થયું. વિપરીત સંજોગોને પણ અનુકૂળ થવું પડ્યું. કે મન હંમેશા સકારાત્મક નિર્ણય કરે તો તમને વાતાવરણ ચોક્કસ મદદ કરે. પણ એવી દ્રઢતા હોવી જોઈએ. તો ગુરુ તત્વ પરમ તત્વ છે, સર્જનહાર પરમ તત્વ છે, આપણા શરીરમાં ચૈતન પરમ તત્વ છે. એ મન આદિ અંતસ્કરણો અને 5 જ્ઞાનેન્દ્રિયોથી પર છે. છતાં પણ એને ગુરુ મહારાજની વાણી દ્વારા આપણા અંતસ્કરણો સુધી પહોંચાડી અથવા અંતસ્કરણો દ્વારા ગ્રહણ કરી અને આપણો આખો સાજ આપણને અનુકૂળ બનાવીએ. આપણને અનુકૂળ હંમેશા શું હોય છે? આજે અત્યારે ઇલેક્શન ચાલે છે, તમે રાત દિવસ એના સમાચાર જોતા હશો. બધા પક્ષો મરણિયા થયા, કેટલું બધું જાગતા હશે. કેમ? કે ભાઈ આપણી સત્તા આવે તો આપણને અનુકૂળ રહે. આપણી સત્તા આવે તો આપણને અનુકૂળ રહે. આપણાથી વિપરીત વિચાર દ્રષ્ટિવાળા લોકોને પાસે સત્તા જાય તો આપણને અનુકૂળ ના રહે. તો પછી આપણે રાત દિવસ મહેનત કરીને એવો પ્રયત્ન કરવો પડે કે આપણને અનુકૂળ હોય એવા લોકોને સત્તામાં મોકલવા. આ તો પહેલી વાત થઈ. પણ આ વાત આપણા શરીરમાં છે. આપણા પગ, આપણા હાથ, આપણી આંખો, આપણી જીભ, આપણું અંતસ્કરણ, આપણું બધું સાધન આપણને અનુકૂળ બને. આપણને એટલે કોને? ચૈતન આત્માને. ક્યાં કે શરીર બિલકુલ શાસન જેવી જ વાત છે. લોકો કે લોકશાહી શું? તો અબ્રાહિમ લિંકને 3 વાતો કરી હતી લોકશાહીની વ્યાખ્યામાં. ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. તો આ શરીર માટે પણ એ છે. આ બાય ધ ચૈતન, ઓફ ધ ચૈતન, ફોર ધ ચૈતન. આ આત્મા વડે જ આ શરીર છે. આ ચૈતન આત્મા માટે જ શરીર છે. અને ચૈતનનું જ શરીર છે. કે ચૈતન્ય નથી તો આ શરીરની કોઈ કિંમત નથી. શરીરની કોઈ કિંમત નથી. જોજો તમે,
ચૈતન જતું રહ્યા પછી આ શરીરની કોઈ ઓળખ નહીં. કદાચ આપણે તો મોટે ભાગે શરીરના અગ્નિ સંસ્કાર કરીએ છીએ, પણ કોઈક કદાચ દેહદાન કરે. ઘણા લોકો દેહદાન કરે છે અને કરવું જોઈએ, ખોટું નથી. એ બાળવાથી કંઈ ફેર પડતો નથી. પણ માનો દેહદાન કર્યું અને દેહ વડે કદાચ કોઈ મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ ભણતા હોય કે કોઈ એના પર એક્સપેરિમેન્ટલ કરતા હોય કે એના પર કોઈ સંશોધન થતું હોય, તો પણ એ ડેડ બોડી પર નેમ પ્લેટ ના હોય કે આ મોથાભાઈ પેથાભાઈનું ડેડ બોડી છે, નામ નિશાન ના હોય. એટલે ચૈતન ગયા પછી આ શરીરનું કોઈ નામ નિશાન રહેતું નથી. પછી લોકો શરીર હોય તો શું કે મળદું, એનું મળદાને અડેલી વસ્તુ લોકો અડવા તૈયાર નહીં. આપણે તો પછી કામ ના લાગે. એટલે ચૈતન વડે જ આ શરીર છે, ચૈતન માટે જ આ શરીર છે. ચૈતન એટલે માનવ દેહ ચૈતન માટે છે. અને ચૈતનનું જ આ શરીર છે, એને રહેવાનું જ ઘર છે. એ નીકળી જાય પછી આ ઘરને કોઈ ઘરમાં સંગરતું નથી. એટલે એ શરીર ઉપર આ બધા જ આપણને કામ લાગે, ચૈતનને કામ લાગે એ રીતે આ બોડીને અનુકૂળ કરવું, આપણી ફેવરમાં કરવું. કરુણાસાગર મહારાજ જગ્યાએ એવું લખ્યું છે કે આ શરીરમાં બધા અલગ અલગ લોકોનો વહીવટ હતો. એક પદ સરસ લખ્યું છે, મંગળ પદ. બહુ જ આમ તમને કદાચ એ આખી વાત અત્યારે કરું એમ લાગશે કે આ તો આજના સંજોગમાં બોલે છે, પણ વર્ષો પહેલાં આવું એક પદ લખ્યું છે પરમ ગુરુએ કે શરીરમાં કોનું કોનું રાજ ચાલતું હતું. એ શાસન બદલીને ગુરુ મહારાજની કૃપાથી આ શરીરમાં આત્મારામનું શાસન આવ્યું. તો એના પ્રધાનો કેવા કેવા આવ્યા? બધા પ્રધાનો નામ પાડ્યું. સદબુદ્ધિ નામનો એક પ્રધાન આવ્યો, સદવૃત્તિ નામનો પ્રધાન આવ્યો, મિનિસ્ટરો પણ એવા આવ્યા જેની સત્તા આવી નહીં. અને આખું શરીર આત્માને અનુકૂળ બની ગયું. આવું એક પદ દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી મંગલપદ નામે લખ્યું છે. 6ઠું કે 7મું પદ છે. આપણે ઉપાસનાની કેસેટમાં આ રેકોર્ડ કરેલું છે. આ પદ પ્રભાત મંગળ કહેવાય ને, સવારમાં ઉઠીને ગાવાનું પદ છે. તેને અનુકૂળ બનાવવા માટે આપણે ગુરુનો મહિમા સાંભળીએ, સંતોના દિવ્ય જીવનને સાંભળીએ, પરમગુરુના ઉપદેશને સાંભળીએ, કે જેથી ધીમે 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 આ બધો સાજ આપણને અનુકૂળ થાય. ઘણા બધા લોકો છે ને કે જેમને અમુકમાં જ ઇન્ટરેસ્ટ પડે. શરીર તો તેનું તે જ છે કે ખાલી ગપ્પા મારવાના હોય કે તમારે આવું કરવાનું હોય કે નાચમ નાચ ખોટું કરવાનું તો મજા આવે, ભજન ગાવાનું હોય તો આળસ આવે કે ભાઈ આપણું કામ નહીં. એમનો સાજ એમને પેલા ડીજે ઉપર આમ બરાબર ઠમાકા મારવાનો હોય તો સાથ આપે, પણ કીર્તન કરવાનું હોય તો કે આપણું કામ નહીં. એમનો સાજ એમને સાથ ના આપે. ખોટી વાતોને ગપ્પા મારવાના તો 12 વાગ્યા સુધી શરીર સાથ આપે, અને સત્સંગની વાત હોય તો શરીર સાથ ના આપે. અશ્લીલ સાહિત્ય વાંચવાનું તો મન સાથ આપે, આંખો સાથ આપે, અને ધર્મગ્રંથો વાંચવાના હોય તો કે ના માથું દુખે છે. તો આપણો સાજ આપણને સાથ આપે, આપણા કલ્યાણની પ્રવૃત્તિમાં આપણને સાથ આપે. કે 2 પ્રકારની પ્રવૃત્તિ આપણી ઇન્દ્રિયો કે શ્રેય અને પ્રેય. પ્રેય એટલે કેટલી પ્રિય લાગે તેવી, અને શ્રેય એટલે પ્રિય લાગે કે ના લાગે પણ આપણું કલ્યાણ છે માટે કરવાની.
જેમ દવા લેવી આપણને ગમતી નથી પણ ટાઈમે લેવી પડે, કેમ કે આપણા રોગને કંટ્રોલ કરવા જરૂરી છે. આવા ઉનાળામાં આઈસ્ક્રીમ બહુ સારો લાગે, પણ ડાયાબિટીસ થયો હોય તો કે ભાઈ ના, નહીં ચાલે, ગમતો હોય તોય બહાર મૂકી દેવો પડે. એટલે પ્રેય છે, ગમે છે, પણ શ્રેય નથી, કલ્યાણકારી નથી. વહેલા ઉઠવું આ ઉનાળાના ટાઈમમાં ગમતું નથી, પણ કલ્યાણકારી છે. સવારે વહેલા ઉઠીને થોડુંક ચાલી આવીએ અને પછી નાહી ધોઈને પ્રભુની પ્રાર્થના કરીએ, આપણું કલ્યાણ છે. પણ મનને અનુકૂળ ના આવે, પણ એવું અનુકૂળ બનાવવું પડે. ઘણા માણસો એવા છે કે સવારે ટાઈમસર ઉઠી જ જાય, જાગી જ જાય, અને પોતાનું નિત્યકર્મ કરે છે. અને કેટલા એવા બધા માણસો નક્કી કરે કાલથી જવું છે ને 4 દાડા જાય પણ ખરા, પછી 5મા દાડે કહે છે રહેવા દો, હવે કંઈ ફેર પડતો નથી. તો આપણને અનુકૂળ આપણી ઇન્દ્રિયો, આપણા અંતસ્કરણો બને એવો પુરુષાર્થ, એનું નામ સત્સંગ. અને આપણે બધા મહેનત કરીને બહુ સરસ આયોજન, અમારા બધા વડીલો, યુવાનો, બહેનો, ખાસ કરીને બહેનોને વધારે ધન્યવાદ આપવા પડે, બધાએ ભેગા થઈને આયોજન કર્યું છે અને આપણે સરસ લાભ મળે છે અને તમે બધા સરસ લાભ લો છો. 7 તારીખે પરમગુરુ મહાપૂજાનો કાર્યક્રમ યાદમાં રાખીને એનો પણ લાભ લેજો. આટલી વાત કહીને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને હવે આપણું કલ્યાણ કરવાવાળું પણ ગમે તેવું દીદીનું પ્રવચન આપણે સાંભળીશું. બધાને સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. नमस्ते करुणेशाय कैवलाय नमो नमः। वयं वन्दामहे नित्यं करुणासागराय ते। नमो वात्सल्यरूपाय करुणासागराय च करुणासिन्धवे तुभ्यं नमस्ते दीनबन्धवे। सदा प्रसन्नं शुभसारसायां विराजते चारुतरे प्रदेशे। समस्ततेजोमय विश्वरूपं पुनातु मां श्रीगुरुपादपद्मम्। पुनातु मां श्रीगुरुपादपद्मम्। मन्दमती मम जानके वसोहृदय में आय इच्छान्तर उपनी गावा गुण महिमाय। इच्छान्तर उपनी गावा गुण श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री
अविचलदास जी महाराज की जय। कैवलं चिदेनम् अव्येनं वयनं द्विधनं लघूयम् अमोहम् अमस्तु। निरालं नारायणम् अहं नम्रणेयं नयेति नरणेयं प्रणायं परन्तु। जपेनं जपायं कायं नमयायं मनाति मधुयं स्वयं त्वं समस्तु। जहानं मधाता येऽन्नं विछन्दं विनयजे करोति विवर्जितवस्तु। विधिवे वेदन्तम् अचिन्तेन चिन्तं सुनाति सनातं जेनाथं मदन्तु। अगाधं बहुधं लहे जन्महादं कुबेरं तेयं वं नमामि नमस्तु। कुबेरं तेयं वं नमामि नमस्तु। कुबेरं तेयं वं नमामि नमस्तु। सत कैवल साहेब बोलो, सत कैवल साहेब बोलो, सत कैवल साहेब बोलो, सत कैवल साहेब बोलो, सत कैवल साहेब भाव से मधुर मधुर नाम सत कैवल साहेब बोलो, मधुर मधुर नाम सत कैवल साहेब बोलो, मधुर मधुर नाम सत कैवल साहेब बोलो। भाव से गाइए। आधि व्याधि उपाधि मिटावे सत कैवल साहेब बोलो, आधि व्याधि उपाधि मिटावे सत कैवल साहेब बोलो, आधि व्याधि उपाधि मिटावे सत कैवल साहेब बोलो, आधि व्याधि मिटावे सत कैवल साहेब बोलो। तन मन नास रोग मिटावे सत कैवल साहेब बोलो, तन मन नास रोग मिटावे सत कैवल साहेब बोलो, कैवल साहेब परम गुरु ने प्यारू लागे सत कैवल साहेब बोलो, परम गुरु ने प्यारू लागे सत कैवल साहेब बोलो, सर्व जगत की न्यारू लागे सत कैवल साहेब, सर्व जगत की न्यारू लागे लागे सत कैवल साहेब बोलो, सर्व जगत में न्यारू लागे सर्व जगत में न्यारू लागे सत कैवल साहेब बोलो, मधुर मधुर नाम सत कैवल साहेब बोलो, पावन पावन नाम सत कैवल साहेब बोलो। भाव से पावन पावन नाम सत कैवल साहेब बोलो, 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 सत कैवल मधुर मधुर नाम सत कैवल साहेब बोलो, मधुर मधुर नाम सत कैवल साहेब बोलो,
पावन पावन नाम सत कैवल साहेब बोलो पावन पावन नाम सत कैवल साहेब बोलो साचू छे साहेब नु नाम सत कैवल साहेब बोलो साचू छे साहेब नु नाम सत कैवल साहेब बोलो ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाके शक्त व्यक्त ब्रह्मांड सकल धरणे केवल नाथ सनातन सर्व कीर्तारन अखिलानंद विनाश विलासिक विविध विदारण लोक चतुर्दश द्वंद फंद फन करण सुदारण विविध भाग्य गुण वृंद वृंद विद अलग उदारण अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकताश आश तू जाने न मर्म हंस निवासन धाम धणी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सकल चराचर सब देवन के देव सकल शिव हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल करुणामय कंठ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण मंगलाचरण परतम यही चरण सजन उर ध्यान शुभ ग्रंथन प्रारंभ सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सप्तद्वीप सुरधाम तो सब ग्रंथ में भाग विविध भांति गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कण के कहू संशय हरन भव पार आद्य सकृत स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य श्री अविचलदास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की जय। गुरु महिमा सत्संग पारायण समय का सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब। गुरु मंगलम परम गुरु मंगलम 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 ओ गुरु मंगलम परम गुरु मंगलम ओ गुरु मंगलम परम गुरु मंगलम ओ गुरु मंगलम परम गुरु मंगलम 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 कैवल मंगलम कैवल
नाम मंगलम कैवल मंगलम कैवल नाम मंगलम कैवल मंगलम कैवल नाम मंगलम प्रगट भूमि मंगलम बाल कुंवर 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 मंगलम गुरु मंगलम गुरु ज्ञान मंगलम गुरु मंगलम गुरु ज्ञान मंगलम गुरु मंगलम परम गुरु मंगलम गुरु मंगलम गुरु मंगलम तीर्थ मंगलम अमर ताड़म मंगलम प्रगट तीर्थ मंगलम अमर ताड़म मंगलम प्रगट तीर्थ मंगलम अमर ताड़म मंगलम प्रगट तीर्थ मंगलम अमर ताड़म मंगलम हे गुरु मंगलम गुरु ज्ञान मंगलम ओ गुरु मंगलम गुरु ज्ञान मंगलम ओ गुरु मंगलम गुरु ज्ञान मंगलम गुरु मंगलम गुरु ज्ञान मंगलम कैवल मंगलम कैवल नाम मंगलम कैवल मंगलम कैवल नाम मंगलम गुरु मंगलम परम गुरु मंगलम गुरु मंगलम गुरु मंगलम भाव से परम गुरु श्रीमद करुणा सागर की पावन भूमि सारसापुरी में यहाँ हम गुरु महिमा महापारायण अंतर्गत गुरु महिमा गा रहे हैं। गुरु महाराज की परम वंदना कर रहे, अपने भाव से अपने हृदय से गाइए, विशुद्ध भाव करतल ध्वनि से गाइए। जय हो गुरु मंगलम गुरु ज्ञान मंगलम गुरु मंगलम गुरु ज्ञान मंगलम हो गुरु मंगलम गुरु ज्ञान मंगलम 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 गुरु मंगलम
मङ्गलं सरसापुरी मङ्गलं नर्वेद सागर मङ्गलं नर्वेद सागर मङ्गलं नेमी महाराज मंगलं नेमी महाराज मङ्गलं गुरु अविचल मङ्गलं गुरु अविचल मङ्गलं गुरु अविचल मङ्गलं गुरु अविचल मङ्गलं गुरु ज्ञान मङ्गलं गुरु ज्ञान मङ्गलं गुरु ध्यान मङ्गलं गुरु ध्यान मङ्गलम् श्रीमद् करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अविचलदास जी महाराज की जय। प्रातस्मरणीय अनंतानंत निखिल ब्रह्मांड नायक विश्वनियंता कैवलकर्ता सृजनहारनी पूर्ण कृपा एवं अखिल भारतीय संत समितिना राष्ट्रीय अध्यक्ष कैवल ज्ञान पीठाधीश्वर वात्सल्यमूर्ति करुणामूर्ति प्रेममूर्ति परम श्रद्धेय परम पूज्य गुरुजी आचार्य श्री अविचलदास बापजीना पावन सानिध्यમાં સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં ગુરુગાદી સારસાપુરી ના આંગણે સમગ્ર સારસાપુરીના નગરજનો વતી યોજાયેલી ગુરુ મહિમા મહાપુરાયણની અંદર ત્રીજા દિવસની આ સભામાં અત્રે ઉપસ્થિત સારસાપુરીના प्रबुद्ध नगरजनों तथा आप सर्व दूर दूर थी पधारेला नेमी प्रेमी भक्तों ने हृदयपूर्वक सतकैवल साहेब सतकैवल साहेब सतकैवल साहेब। प्रथम पहला तो जे पाछळ बेठेला बहनों जे आखी आखी आम सी आकार जे थई गयो छे आ बाजू जग्या छे ज अंदर એટલે હવે જે કોઈ આવે એને બધાને અંદર બેસાડવાની સ્વયંસેવકો વ્યવસ્થા કરે ખાસ કરીને અવિચલ સેના જે અંદર બધા બેસી શકે અંદર જગ્યા છે કારણ કે હજુ આપણે કથાની શરૂઆત જ કરી છે હજુ તો આપણે પ્રારંભ કર્યો છે બોલ્યા વગર બધાને અંદર આમંત્રિત કરો ઈશારાથી બહુ સરસ મજાની આજે ત્રીજા દિવસની આ કથામાં ગુરુજીના પાવન અમૃત વચનોનો આપણને ઘણો લાભ મળ્યો છે ગુરુજીની વાણી એટલે માર્મિક આધ્યાત્મિક આપણા હૃદયને ક્યાંક આમ અંદર ચોટી જાય અંદર ક્યાંક આમ અસર કરી જાય આજે જો વાંચતી હતી કે સદગુરુ હંમેશા એમના ગુરુજનોના વચનો એ વચનોને પોતાના અનુભવમાં મૂકે અને એ અનુભવ સિદ્ધ વાણી મને તમને જ્યારે પીરસે ને ત્યારે હૃદય સોસરવી નીકળે ગુરુનું વચન એટલે સદગુરુના મુખમાંથી નીકળેલું વચન કોઈ સામાન્ય વચન નથી પણ આદિ ભગવાન શિવજી બોલ્યા છે ને ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपद
મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોઢામાંથી નીકળેલું એક એક વાક્ય એ આપણા માટે મંત્ર સમાન છે, મંત્ર છે, મંત્ર તુલ્ય છે. ગુરુના મુખમાંથી નીકળેલું કોઈ પણ વાક્ય મંત્ર છે. એવી કથા સાંભળી છે કે કબીરદાસજી અને એના મનની અંદર એવું થયું કે મારે આ રામાનંદાચાર્ય એમને મારે ગુરુ બનાવવા છે, પણ હવે ત્યાં જાઉં કેવી રીતે? મારો જન્મ તો મને ખબર નથી કે કઈ જ્ઞાતિમાં હું જન્મ્યો છું ને હું એના સુધી પહોંચી શકું એવી મારી કોઈ લાયકાત નથી. પણ એક દિવસ શું કર્યું? અને કદાચ હું એ ગુરુજી પાસે પહોંચી પણ જાઉં તો એની આજુબાજુમાં રહેનારા લોકો મને કદાચ ત્યાં ટકવા પણ નહીં દે. ગુરુ મંત્રની વાત તો એક બાજુ રહે, હું શું કરું? યુક્તિ અજમાવી. શું કર્યું સંત કબીરે? રોજ રામાનંદાચાર્યજી મહારાજ ગંગામાં સ્નાન કરવા જાય. કાશીમાં બનેલો આ પ્રસંગ. રોજ સ્નાન કરવા જાય. કબીરદાસજી એકવાર રસ્તામાં આડા સૂઈ ગયા છે. જે આડા સૂઈ ગયા એટલે ગુરુજીનો પગ, એનો ચરણ ઠેસ વાગી. આમ જ્યાં જુએ પણ રામ 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 બોલાઈ ગયું. બસ કબીરદાસજી આ મંત્ર જીવનમાં ઉતારી દીધો. કબીરદાસજી ઉભા થયા, પ્રણામ કર્યા. જય હો ગુરુદેવ, જય હો, આપના તરફથી મને મંત્ર મળી ગયો. હું રોજ વિચારતો હતો કે ગુરુજી મને ક્યારે મંત્ર આપશે, આજે મને મંત્ર મળી ગયો. એટલે ગુરુના મુખમાંથી, અને એ પછી તો એ રામ 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 જપતા 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 સંત કબીર ક્યાં પહોંચ્યા એ હું તમે જાણીએ છીએ. સારંગ એ કબીર ક્યાં પહોંચ્યા? ગુરુના રંગમાં રંગાઈ ગયા. એવા રંગાઈ ગયા, એવા રંગાઈ ગયા. પછી તો લોકો કહેવા લાગ્યા, ગુરુજીની સંગમાં કબીરા બિગડિયા. ગુરુજીની સંગમાં કબીરા બિગડિયા. ગુરુજીની સંગમાં કબીરા કબીર તો बिगड़ गया रे. गुरुजीनी संगमा कबीरा. और जो इस मार्ग पर चले उनको लोगों ने बिगड़ा हुआ ही माना, पागल ही माना. स्वामी राम उस काल के बहुत बड़े प्रोफेसर, और जब उनको ले लग गई भगवान के नाम की, गुरु के नाम की, तब सारे जो भी सर्टिफिकेट जो भी थे वो सब तोड़ दिए, जला दिए. और किसी ने कहा, अरे रे ये तो स्वामी राम पागल हो गया रे. और तब स्वामी राम बोले, हाँ हाँ मैं पागल हो गया हूँ, लेकिन सुनो इन बिगड़े हुए दिमाग में अमृत के लच्छे हैं. हमें पागल ही रहने दो, क्योंकि हम पागल ही अच्छे हैं, हम पागल ही अच्छे हैं. संगातुमा कबीरा बिगड़िया. गुरुजीनी संगातुमा कबीरा बिगड़िया. कबीरा बिगड़िया तो साहेब निवड़िया. ओ कबीरा बिगड़िया तो साहेब निवड़िया. कबीरा ने भजन धूरावी,
વીરાને કબીરાને ભજન ધૂન કબીરા બિગડિયા તો ફિર સાહેબ નિવડિયા. સાહેબ બની ગયો એક સામાન્ય કાશીની બજારમાં આટા મારતો એ નાનું બાળક, પણ જ્યારે ગુરુની મહિમા એને ખબર પડી ગઈ અને ગુરુના રંગમાં રંગાયા, એવા રંગાયા કે પછી કબીર કબીર મટી ગયા, કબીર સાહેબ બની ગયા. संत और पारस में बड़ो अंतरो जान, पारस लोहा कंचन करे पर संत करे आप સમાન. આપણે એવું સાંભળ્યું છે કે પારસમણી હોય ને એ જો લોઢાને અડે તો એ લોઢામાંથી સોનું બની જાય, પણ પારસમણી લોઢાને અડે તો બીજો પારસમણી ન બનાવી શકે. અને જો કે પાછું એમાં એક વસ્તુ બહુ મહત્વની છે કે પારસમણી લોઢાને અડે તો એ સોનું બની જાય, પણ લોઢું હોવું જોઈએ, પિત્તળ નહીં. ખ્યાલ આવે છે? ઘણા પિત્તળ જેવા હોય, સુધરે જ નહીં, આખી જિંદગી જતી રહે. લોઢું હોવું જોઈએ, અને લોઢું પણ પાછું કેવું, કાંટવાળું નહીં, જંક લાગેલું નહીં, શુદ્ધ લોઢું હોવું જોઈએ, આડું કોઈ આવરણ ન હોવું જોઈએ. સંપૂર્ણ શરણાગતિ હોય જ્યારે સાધકની, શિષ્યની પોતાના સદગુરુમાં, તો પછી લોહા કંચન કરે પણ સંત કરે આપ સમાન. સાધુ તો સદગુરુ તો પોતાના જેવો બીજો એને બનાવી દે. અરે હું તો કહું પોતાના કરતાંય મહાન બનાવી દે, પોતાના કરતાંય મહાન બનાવી દે. સ્વાતિની સંગાથુમાં હે છીપલા બિગડિયા, પણ છીપલા બિગડિયા તો એમાંથી મોતીડા નીવડિયા. જીહો રે એક બીરાને ભજન ધૂન લાગવી જોઈએ. બસ આટલી વાત છે. ભજન ધૂન લાગવી જોઈએ. ખાલી સાંભળી લીધું ને જતા રહ્યા એમ નહીં. એવું તો અખો એમ કહે ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન, પછી ના આવે. એના મય બની જવું પડે. એક એક દાખલાઓ આપણે જોઈ રહ્યા છીએ. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના સાથમાં રહેનારા ઓતપ્રોત થઈ ગયા. કરુણા સાગરના સાથમાં આમ દૂધમાં જેમ સાકર મળે ને એમ મળી ગયા છે. अपना मैं जिसने मिटा दिया बस वो सदगुरु का हो गया. પોતાપણું મિટાવી દેવું પડે ત્યાં. હું અને મારું મિથ્યા કરી જાણે પાનબાઈ, એ રાખે વચનમાં વિશ્વાસ. હું ને મારું મિટાવી દે એનું કામ છે આ. પોતાપણું મટી જાય પછી તો સદગુરુના બની જવા હે. અને સદગુરુના બની ગયા પછી ભાઈ બહેનો આ જીવનમાં બીજું કશું જ કરવું ન પડે. પછી તો ભજન કરે ગુરુનું ચિત્ત લાઈ. આહા, ચિત્ત લગાડીને ભજન કરે ગુરુ મહારાજનું. નરણદાસ બાપજી કહે, ભજન કરે ગુરુનું ચિત્ત લાઈ, ઈચ્છા મન વાંછિત તે ફળ પાઈ. ગુવચન ગુરુ કો કબુ નવ લોપે, તેનો મહિમા જગમાં બહુ પે. ગુરુનું વચન ક્યારે એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. લોપે મૂર જાદ ગુરુની જે શિષ્ય, તેને શિર સ્વામી નહીં અનઈશ. એને કોઈ દુઃખ દે મહાભારી, છોડાવે તેને કોણ દયાદલ ધારી. પણ કરે ગુરુ નિંદા સુણે દે કાન, નીચ પદવી પાય દેન કોઈ માન. ગુરુ સંગથી વિછડે જન જેહ, ગયે ધરા બોળ આવે નહીં છે.
ગુરુનું વચન એની આજ્ઞા પ્રમાણે જીવન જીવે. ગુરુજી જેમ જીવાડે એમ, ગુરુજી જેમ રાખે તેમ. નહીં તો ઘણીવાર શું થાય, જગતના વૈભવ સુખ બધું બહુ મળી જાય ને એટલે પછી માણસ ગુરુને ભૂલી જાય. બધું એ કરે પણ પછી પેલા રોજ મંદિર આવતો હોય અને પછી અઠવાડિયે 15 દિવસે મહિને ક્યારેક તો વર્ષે એકાદી વાર આવે. આપણે પૂછીએ કેમ? ટાઈમ જ ક્યાં હતો? પેલા ટાઈમ હતો કે ટાઈમ જ ક્યાં હતો? સમય જ ક્યાં છે? પણ પછી તો જો એકાદી વાર ભગવાન આ બધી વાત સાંભળી લે ને, પરમ ગુરુ જો સાંભળી લે ને તો પછી સમય સિવાય બીજું કઈ રહેવા જ ન દે. સમય જ સમય રહે, પછી નવરા કરી દે. ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. બધું ભલે ભૂલી જઈએ પણ ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. કદાપી મહેલમાં સૂતો રખડતો, શહેર કે રસ્તે રખડતો, શહેર કે રસ્તે. સુખી હો કે દુખી હો ગુરુજી, નહીં ભૂલું તમને. ભૂલીશ હું આ જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. બનું હું રંક કે રાજા કદાપી, શેઠ દુનિયાનો કદાપી, હું શેઠ દુનિયાનો. અમીરી કે ફકીરી માં, અમીરી કે ફકીરી માં ગુરુજી, નહીં ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. સદગુરુ ભૂલાય નહીં. ભાઈ બહેનો, પછી તો એક સમયે એક તાર બંધાઈ જાય. જેમ શ્વાસ લીધા વગર ન ચાલે એમ સદગુરુના સ્મરણ વગર એક સેકન્ડ ન જાય. એક સેકન્ડ ન જાય, એના વગર ચાલે નહીં. નારણદાસ બાપજી માંથી આ શીખવાનું છે. નારણદાસ બાપજી એમ કહે, મને મારા પરમ ગુરુ વગર એક ઘડીએ ન ચાલે. એટલે તો બોલ્યા છે ને પરિક્રમામાં, હૃદય કમળમાંથી પ્રભુ દૂર નવ ખસે જો. એક સેકન્ડ માટે પણ હૃદયમાંથી દૂર ન ખસે. એ સાવરી સુરત સતત મનની અંદર વસ્યા કરે, મનની અંદર મનને લોભાયમાન કર્યા કરે. હે અલ્યા પૂર્વની પ્રીત જેને હશે જો. પૂર્વની પ્રીત હોય ને ત્યારે અહીંયા આવીને બેઠા છીએ આપણે. પેલી વસ્તુ તો એ છે, અહીંયા જેટલા પણ બેઠા છે પૂર્વની અંદર કંઈક પરમ ગુરુના સાથમાં એને પ્રીત હશે, સર્જનહારના સાથમાં કંઈક થોડી ઘણી પ્રીત હશે, એટલે અહીંયા આપણે બેઠા છીએ. પણ એનો મતલબ એવો કઈ ફૂલાઈ જવાની જરૂર નથી. ફૂલાઈ જવાની જરૂર નથી. વિચાર કરવાનું છે કે પૂર્વની પ્રીત હોય તો શું થાય. નારાયણદાસ ચરણ આશ ચિત में વસે જો. હૃદય કમળમાંથી વાલો દૂર નવ ખસે જો. હૃદય કમળમાંથી પ્રભુ દૂર નવ ખસે જો. અલ્યા પૂર્વની પ્રીત જેને હશે જો. પૂર્વની પ્રીત જેને હોય
એના હૃદયમાંથી મારો ઘનશ્યામ, મારા કરુણા સાગર એક સેકન્ડ માટે દૂર ન ખસે. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શ્રી ચરણોમાં આપણો પ્રેમ વધે, એના માટે થઈને ગુરુ મહિમા મહાપારાયણ. ચલો આપણે કથાના ક્રમની અંદર આગળ વધીએ. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શ્રી ચરણોમાં આપણી ભક્તિ દ્રઢ બને, આપણી નિષ્ઠા દ્રઢ બને, એના માટે શું કરવું પડે? કરુણા સાગર કહે છે, સદગુરુ સંત ચરણ ચિત રાચે, 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 ધન્ય ધન્ય સો હરિ જન્મ સાચે, ધન્ય ધન્ય સો હરિ જન્મ સાચે, ऐसे ही कोई का जवरला जन ही, ऐसे ही कोई का जवरला जन ही, हृदय बसहु तीन के निश दिन ही, हृदय बसहु तीन के निश दिन ही, सद्गुरु संत चरण चित राचे, सद्गुरु संत चरण चित राचे, धन्य धन्य सो हरि जन्म साचे, 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 हरि जन्म साचे. સદગુરુ સંત ચરણ ચિતરાજે, જેનું હૃદય, જેનું મન સદાય સદગુરુના અને સંતના શ્રી ચરણોમાં રાચતું હોય, કરુણા સાગર એમ કહે, એ હરિજન, એ ભક્ત મને કાયમ માટે વહાલો છે. સો હરિજન મને 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 બહુ વહાલો છે. પરમ ગુરુના જો વહાલા થવું હોય ને તો સદગુરુના શ્રી ચરણોમાં પ્રીત કેળવો. અને એમાં અહીંયા તો આપણે ત્યાં તો હું રોજ રોજ કહું છું ભાઈ બહેનો કે જ્ઞાન સંપ્રદાયનો પ્રત્યેક અનુયાયી એટલો નસીબદાર છે કે એને આ યુગની અંદર મહાવિકટ કલિકાલમાં પ્રગટે દીન દયાલ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર તો મળ્યા છે, પરંતુ સાક્ષાત પરમ ગુરુ સ્વરૂપ પૂજ્યપાત ગુરુજીનું પાવન સાનિધ્ય મળ્યું છે. એનું આપણને ગૌરવ હોય. અને એમાં સારસાવાળાનો તો બધાને ખાસ ગર્વ હોવું જ જોઈએ. તમે જુઓ, કોઈક પીએસઆઈ નવા આવ્યા હોય ને, એ પીએસઆઈ નો છોકરો ગામની અંદર આમ આમ આટા મારતો હોય ને, આમ આમ લઈને આમ તો આમ, કોઈ સરપંચનો દીકરો આટા મારતો હોય ને તો આમ ફૂલાઈને આટા મારતો હોય, મારો બાપ સરપંચ છે, કાં તો કે મારો બાપ પીએસઆઈ છે. એમ એને જો ગર્વ હોય તો આપણને ગર્વ ન હોય, અમારો બાપ અવિચલદાસજી મહારાજ છે, આપણને ગર્વ હોય.
આખા સંત સમાજનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પૂજ્યપાદ ગુરુજીના શ્રી ચરણોની અંદર એને શોધતું આવે છે સતત બે વાર. અને ત્રીજી વાર પણ, પહેલી વાર તો હરિદ્વારની અંદર, બીજી વાર મધ્યપ્રદેશ ઉજ્જૈનની અંદર જ્યારે ગુરુજીએ સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષપણાનો એ પાઘ ત્યાં આપવા માટે ગયા તો બોલે, ના ગુરુજી, ના મહારાજશ્રી, આ પાઘ તો તમારા શિર ઉપર જ શોભે. બીજી વાર, ત્યારબાદ ત્રીજી વારની વાત કરું, હમણાંની વાત કરું. હમણાં જે અલ્હાબાદની અંદર કુંભ મેળો હતો અને ત્યારે ગુરુજીએ નક્કી કર્યું કે બસ હવે મારી અવધિ પૂરી થાય છે, હવે આ પાઘ તમે રાખો. અને ત્યારે બધા ગુરુજીના બધા શંકરાચાર્યો, એમના જગદગુરુ, એમના બધા મિત્રો ગુરુજીને બોલાવીને એને પ્રાર્થના કરી કે આ પાઘ તો તમારા શિર ઉપર જ શોભે છે મહારાજ, આ પાઘ અમારે નથી જોઈતો. સતત ત્રીજી વાર. લો, આ નેતાઓને ટિકિટ જોઈતી હોય ને તો બિચારા કેટલા લલુ પંચુ થાય. અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો. આપણને એમ થાય કે આને સિનેમા ઘરમાં લઈ જઈને ત્યાં ટિકિટ આપી દઈએ, એટલે 3 થી 6 જોઈને આવતો રહેજે, આપણને એમ થાય. પણ અમારા સાધુ સમાજમાં આમાંય પાછું એવું હોય, આમાં ટિકિટ ન હોય પણ વોટ તો હોય. આમાં ટિકિટ ન હોય પણ બધાના મત ચોક્કસ લેવાય. પણ નસીબદાર અને આપણા સૌનું ગર્વ છે કે ક્યારેય ગુરુજી માટે કોઈ વોટની જરૂર નથી પડી. દરેક વખતે બિનહરીફ, અને એમાંય હરીફાઈમાં તો ગુરુજી હોતા જ નથી. સામેથી એમ કહે કે આ સંત સમિતિનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ગુરુજી આપના શિર ઉપર શોભી રહ્યું છે, એ અમારે નથી જોઈતું. આવી વાત છે. ના પાડે છે ને તોય આપે છે. ગુરુજી એમ કહે કે મારા સંપ્રદાયની આવડી મોટી જવાબદારી મારા ઉપર છે. બોલે, બધી જવાબદારી તમારી, પણ આ જવાબદારી તમારે સંભાળવી પડશે. આપણને ખુશી થાય. તમે ક્યારેક કોઈક સંતોના આશ્રમમાં જાઓ ને, આમ કંઈક બહાર નીકળો, ગુજરાતની બહાર જાઓ, અરે ગુજરાતમાં જાવ તો ભલે ને ગુજરાતની બહાર જાવ તો ભલે, ખાલી એમ કહો ને કે હું સારસાથી આવું છું, તમારા માટે બધી વીવીઆઈપી સુવિધાઓ થઈ જશે. આટલું એ ગૌરવવંતું પદ પૂજ્યપાદ ગુરુજી નું એ પદ, અને આપણે સૌ એના બાળકો છીએ. આપણને ગૌરવ હોય, આપણને ખુશી થાય. એટલે તો હું કાયમ ગાઉં છું ને, ગુરુ મહિમા જ્યારે ગાઈ રહ્યા છીએ ત્યારે પ્રગટ પ્રત્યક્ષ પૂજ્યપાદ ગુરુજી બિરાજમાન છે. ત્યારે હંમેશાને માટે મેં એમ કહ્યું છે, કૈવલ ધર્મ કી સપ્તમ જ્યોતિ કો, कैवल धर्म की सप्तम ज्योति को कोटि कोटि प्रणाम करे है. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. कैवल धर्म की सप्तम ज्योति को, कैवल धर्म की सप्तम ज्योति को कोटि कोटि प्रणाम करे है. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज हो गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. પૂજ્યપાદ ગુરુજીની સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ એમની ભાવ વંદના કરી રહ્યા છે. સૌના હાથ ઉપર જય હો. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे. कैवल धर्म की सप्तम ज्योति को, कैवल
सकल धर्म की सप्तम ज्योति को कोटि कोटि प्रणाम करे। जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे। जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे। जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे। जब तक सूरज चांद रहे गुरु जी तुम्हारा नाम रहे। 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 एवा पूज्यपाद गुरुजी परम गुरु श्रीमद करुणा सागर આમ તો જો કે હું કાયમ એમ કહું કે જ્ઞાન સંપ્રદાયનો પ્રત્યેક અનુયાયી એટલો નસીબદાર છે કે જેને સાક્ષાત આચાર્યશ્રી મહારાજશ્રીની પધરામણી એમના ઘરે થાય છે. અન્ય સંપ્રદાયોમાં આ બધું સુલભ નથી. અન્ય સંપ્રદાયોની અંદર સંતો પધરામણી કરે, આચાર્યશ્રી નહીં. જ્ઞાન સંપ્રદાયની અંદર પૂજ્યપાદ ગુરુજી ઘર ઘરની અંદર પધરામણીઓ કરીને ઘર ઘરને પાવન કર્યા છે, નેમી પ્રેમીઓને પાવન કર્યા છે. કોઈ મોટાઈ નહીં, કોઈ પ્રકારની એ કોઈ લાલચ નહીં, કશું જ નહીં. મારા અનુયાયીનું કેમ કરીને કલ્યાણ થાય. ખાલી મોટાના ઘરે જ નહીં, અમે તો આદિવાસી વિસ્તારમાં જઈએ ને ગુરુજીના સાથમાં, બિલકુલ નાની નાની ઝૂંપડીઓ હોય ને ઝૂંપડીની અંદર આમ 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 આપણે વાંકા વળીએ ને તોય પીઠ ભટકાય. એટલી એટલી જગ્યાથી અંદર જવાનું હોય. ત્યાં અંદર જઈએ, કશું જેના પાસે ન હોય, બસ માત્ર ને માત્ર ભાવ હોય, માત્ર ભાવ હોય. પણ છતાંય ગુરુજી એ ભાવનો સ્વીકાર કરે. હું સાથે હોય ગુરુજીના, એ વ્યક્તિના પાસે જે એની પોતાની કદાચ ખબર નહીં ક્યારે એની પાસે પૈસા આવ્યા હશે, કદાચ 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, આમ કઈ નામ કાઢીને મૂકે. ગુરુજી એમ કહે એની જરૂર નથી, તમારા ઘરે હું આવ્યો ને બસ પેલી વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. અમે ગુરુજીને શું ધરાવી હે? ત્યારે ગુરુજી એમ કહે તમારો પ્રેમ છે એટલે હું આવું છું. આચાર્યશ્રી એ એક આખું પદ છે, એ કોઈ સામાન્ય પદ નથી. આચાર્યશ્રી, ત્યાર પછી સંતો, ત્યાર પછી બધા નેમી પ્રેમીઓ, એક આખી વ્યવસ્થા છે આ. અને આચાર્યશ્રીને તો પરમ ગુરુ સ્વરૂપ માનવામાં આવે છે, એટલે જ તો પરમ ગુરુની સમકક્ષ એનું આસન હોય છે. પરમ ગુરુના વસ્ત્રો શ્વેત વસ્ત્રો તો આચાર્યશ્રીના શ્વેત વસ્ત્રો, સફેદ વસ્ત્રો. પરમ ગુરુના માથા ઉપર પાગ, ગુરુજીના માથા ઉપર પાગ, છડી ચમ્મર, આ બધું આચાર્યશ્રીને. એટલું જ નહીં, ગુરુગાદીમાં વૈશાખી પૂર્ણિમા કે પછી બેસતા વર્ષના દિવસે જ્યારે અન્નકૂટ ધરાવવામાં આવે ત્યારે એક બાજુ પરમ ગુરુને અન્નકૂટ ધરાવાય અને બીજી બાજુ આચાર્યશ્રીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. કારણ રાજા પ્રજા કુ સમજાવા, સોઈ શિષ્ય મમ તોલ બઢાવા. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, સામાન્ય સાધુ નહીં, એ આચાર્યશ્રી છે. અને એવા ગુરુજી આપણને પ્રાપ્ત થયા છે. આપણા સૌના નસીબ છે, આપણા સૌનું ભાગ્ય છે ભાઈ બહેનો. એમાંય ગુરુઓના ગુરુ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની ગાદી ઉપર ગુરુજી બિરાજમાન છે.